103 તાલુકામાં વરસાદ. દ્વારકામાં 2 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. પોરબંદર કેશોદમાં 8.5 ઇંચ વરસાદ, વંથલીમાં 7.5 ઇંચ વરસાદ, ઉમરગામમાં 6.5 ઇંચ વરસાદ, ખંભાળિયામાં 5 ઇંચ વરસાદ, વલસાડમાં 4 ઇંચ વરસાદ થયો છે. પરંતુ રૌદ્ર રૂપ હાલમાં દ્વારકા અને પોરબંદરમાં જોવા મળી રહ્યું છે. 2 કલાકની અંદર દ્વારકામાં 9 ઇંચ અને 4 કલાકમાં 11 ઇંચ વરસાદ દ્વારકામાં વરસી ગયો છે. દ્વારકામાં આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દ્વારકામાં 2 કલાકમાં 9 ઇંચ અને 4 કલાકમાં 11 ઇંચ વરસાદથી પાણી થઈ ગયું છે સમગ્ર દ્વારકા શહેર. નદીઓ જોવા મળી રહી છે. શહેરમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે. જે પણ જગ્યાએ જાય ઢીચણસમાં પાણી જોવા મળી રહ્યા છે. દ્વારકામાં આબ ફાટ્યાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. મંદિરથી લઈ અને મુખ્ય બજાર તમામ વિસ્તાર જે છે તે પાણી થઈ ગયું છે. લોકોનો એક જ સવાલ છે કે જે તે કુદરત કોપાયમાન થયા છે. મેઘા કે જે રિસાયેલા હતા અને જ્યારે આજે વરસ્યા છે તો વાદળફાડ વરસ્યા છે અને તેના કારણે સમગ્ર શહેરની અંદર 4 કલાકમાં 11 ઇંચ વરસાદ તો 2 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. દ્વારકા નગરીને મેઘરાજાએ ધમરોળી નાખતા 8 ઇંચથી વધુ વરસાદના જે આંકડા હતા તે 9 ઇંચ વરસાદ છેલ્લા 2 કલાકમાં પહોંચી ગયા. ધોધમાર વરસાદમાં દ્વારકા શહેરના બધા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. દ્વારકામાં ખાબકેલા ધોધમાર વરસાદમાં અનેક વાહનો બંધ થતા સ્વાભાવિક રીતે જોવા મળી રહ્યા છે. દ્વારકામાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સ્થળ ત્યાં જળની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વાહન ચાલકો મુશ્કેલીમાં છે. જે લોકો વિચાર્યું પણ નહોતું કે બહાર નીકળ્યા બાદ ફસાઈ જશે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ તરફ કલ્યાણપુર તાલુકાના દેવળિયા ગામે ખાબકેલા ધોધમાર વરસાદને કારણે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરોમાં અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. દેવળિયામાં ખાબકેલા ધોધમાર વરસાદથી લોકોને હાલાકી વધી ગઈ છે. ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા હવે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. તો દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હોટલ દુકાનમાં પાણી ઘૂસી ગયા છે. ભદ્રકાળી ચોક, ઇસ્કોન ગેટ, રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદે આફત સર્જી દે તેવો માહોલ ઉભો કરી દીધો છે. બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો દ્વારકાથી જોવા મળી રહ્યા છે. દ્વારકાના નગરી જળમગ્ન બની ગઈ છે તેવા દ્રશ્યોથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. દ્વારકામાં ધોધમાર વરસાદને કારણે ચારે તરફ પાણી જ પાણી ફરી વળ્યા છે. તો દ્રશ્યો મુખ્ય બજારના, દ્વારકા શહેરના, દ્વારકા મંદિર પાસેના, ઇસ્કોન ગેટના જે પણ જોશો ત્યાં તમામ જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ તરફ ખંભાળિયામાં મેઘરાજાની તોફાની બેટિંગ. ખંભાળિયા શહેરમાં તેલી નદી ભયજનક સપાટીએ. તેલી નદીમાં ધસમસતા પૂર આવતા મહાપ્રભુજીની બેઠક પાસે રસ્તો બંધ. તેલી નદીના પાણી મહાપ્રભુજીની બેઠક સુધી વરસાદી પાણી પહોંચી ચૂક્યા છે. અઢાર ઇંચ વરસાદથી પોરબંદર શહેર જળમગ્ન. પશુઓ તણાયા, ઘરો દુકાનોમાં પાણી ઘૂસ્યા, રેલવે ટ્રેક ધોવાતા 8 ટ્રેન રદ. પોરબંદરમાં 15 કલાકમાં 18 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા પોરબંદર ડૂબી ગયું છે. જળતબાહીથી પોરબંદર રીતસરનું પાણી થઈ ગયું. પોરબંદર શહેર અને જિલ્લામાં જળતાંડવથી હાહાકાર મચી ગયો છે. ચારો તરફ પાણી જોવા મળી રહ્યું છે. અહીં પૂરે એવી તારાજી સર્જી કે પૂરના પાણી લોકોનું સર્વસ્વ તાણી ગયા. પૂરે લોકોના સપના પૂર્ણ કરી નાખ્યા. ખેતરોમાં પાક તબાહ કરી નાખ્યો. 26 વર્ષ બાદ પોરબંદરમાં જળ પ્રલય જોવા મળ્યો છે. ખેતરો પાણીથી તરબોળ બન્યા છે. પોરબંદર શહેરમાં વરસાદે તારાજી સર્જી અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા. પોરબંદરના જાણીતા MG રોડ, છાયા ચોકી રોડ, સુદામા ચોક સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પોરબંદર પર આબ ફાટ્યું હોય તેમ કુદરતે કહેર વરસાવ્યો. પોરબંદરની એક પણ ગલી એવી ન બચી કે જ્યાં પાણીએ સામ્રાજ્ય ન જમાવ્યું હોય. 1-2 ફૂટ નહીં આખો માણસ ડૂબી જાય એટલું પાણી ભરાતા પોરબંદર વાસીઓને આખો દિવસ ઘરમાં પુરાઈ રહેવું પડ્યું. ખાધા પીધા વગર લોકોએ રાત અને દિવસ વિતાવ્યો. ઘરની બહાર નીકળે તો ડૂબી જવાનો ડર અને ઘરમાં ભૂખ્યા મરવાનો. સવારમાં આંખ ખુલતા જ પોતાના સપનાના ઘર તરવા લાગતા પોરબંદર વાસીઓ માટે શુક્રવાર સંકટ બનીને આવ્યો. આખી રાત ગાજવીજ સાથે વરસાદ પડતા પોરબંદર પાણીમાં ડૂબી ગયું હતું. મુખ્ય માર્ગો, અનેક વિસ્તારો તેમજ સોસાયટીમાં પાણી ઘૂસી ગયા હતા, જેને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લામાં ભારે વરસાદના પગલે 11 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આજે સમગ્ર જિલ્લામાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી હતી, જેને પગલે આજે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી. અનેક વાહનો ડૂબી ગયા.
પોરબંદરના ધારાસભ્ય તથા પાલિકા પ્રમુખે પૂરમાં ડૂબેલા વિસ્તારની મુલાકાત લીધી. જુઓ પોરબંદરના કોડીવાડ વિસ્તારના દ્રશ્યો. અહીં વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઘરમાં વાસણો તરી આવ્યા છે. જળમગ્ન સોસાયટીના આ દ્રશ્યો છે રાજીવનગરના. આ આખો વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ ગયો. પાણી એવી તારાજી સર્જી કે સોસાયટીમાં સંકટ બનીને આવી પડ્યું. કમરસામાં પાણી ભરાતા વાહનો તરવા લાગ્યા. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા નુકસાની થઈ. લોકોને કમરસામાં પાણીમાંથી રેસ્ક્યુ કરાયું. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. પોરબંદરમાં ભારે વરસાદમાં શ્રમિકો ફસાયા. મકાનમાં પાણી ભરાઈ જતા શ્રમિકો છત પર હતા. ભારવાડા ગામની વાડી વિસ્તારમાંથી શ્રમિકોનું રેસ્ક્યુ કરાયું. મકાનની છત પર રહેલ 6 શ્રમિકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ. પોરબંદરમાં 26 વર્ષ બાદ જળ પ્રલયથી હાહાકાર. સરકારી કચેરીઓ પણ ડૂબી ગઈ. પોરબંદર શહેરમાં 26 વર્ષ બાદ આવેલા જળ પ્રલયના કારણે આખું પોરબંદર ટાપુ બની ગયું છે. જાણે પોરબંદર શહેર દરિયો બની ગયું હોય તેમ લાગે છે. અહીંયા કુદરતે એવો કહેર વરસાવ્યો કે પોરબંદરના માર્ગોએ જળ સમાધિ લઈ લીધી. પોરબંદરની સરકારી કચેરીઓ પણ પાણીમાં ડૂબી ગઈ. જુઓ પોરબંદર નટવરસિંહ સ્પોર્ટ્સ ક્લબના આ દ્રશ્યો. આખું ક્લબ પાણી થયું. સ્પોર્ટ્સ ક્લબમાં પડેલ વાહનો પાણીમાં ગરકાવ થયા. પાણી એવી તારાજી સર્જી કે બધું જ ડૂબી ગયું. એક રિક્ષા પણ પાણીમાં ડૂબી જતા તેમનો માલિક એ જ જગ્યાએ મૂકીને જતો રહ્યો. તો પોરબંદરના કોરીવાડના આ દ્રશ્યો જુઓ. અહીંની બજારમાં એવા પાણી ભરાયા કે વાહનો તરવા લાગ્યા. જાણે આ બજારમાં નદીના પ્રચંડ વેગની જેમ પાણી વહેતા થયા હોય. ઘરની બહાર પાર્ક કરેલા વાહનો પાણીમાં તણાઈ ગયા. કેટલાક વાહનો જમીનદોસ્ત થયા. લોકોના વાહનોમાં પાણી ઘૂસી જતા તે બંધ થયા. લોકો ચાલીને વાહનો લઈ જતા નજરે પડ્યા. કલેક્ટર કચેરીના હાલ પણ કંઈક આવા જ સામે આવ્યા. આકાશી આફતના કારણે પોરબંદર કલેક્ટર કચેરી ગ્રાઉન્ડ પણ પાણીથી તરબોળ થઈ ગયું. કલેક્ટર કચેરીના મેદાનમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા. અનેક વાહનો બંધ થતા તેને ધક્કા મારવા પડ્યા. તારાજીના આ દ્રશ્યો છે પોરબંદર તાલુકા પંચાયતના. વરસાદ એવા ભૂક્કા બોલાવ્યા કે પોરબંદરની તાલુકા પંચાયત ડૂબી ગઈ. અહીંના માર્ગો પર 6 થી વધુ ફૂટ પાણી ભરાતા તાલુકા પંચાયતની ઓફિસ જવા માટે બોટનો સહારો લેવો પડ્યો. અહીંયા જળ આક્રમણના કારણે મોંઘીદાટ લાખોની કિંમતના વાહનો કોડીના થઈ ગયા. બંધ પડી જતા લોકોએ બોટમાં સવારી કરવી પડી. કેટલાક લોકો પોતાના મોંઘા વાહનોને ધક્કા મારતા પણ નજરે પડ્યા. જળ કર્ફ્યુથી તાલુકા પંચાયતની ઓફિસ સુમસામ જોવા મળી. તો પોરબંદરનો એમજી રોડ પણ ડૂબી ગયો. અહીંયા ગોઠણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. એમજી રોડ, વાડિયા રોડ, હોસ્પિટલ રોડ પણ પાણી ભરાતા ત્યાં જનજીવન થંભી ગયું. ગોઠણ ડૂબ પાણીથી વાહન ચાલકોના વાહનો બંધ પડ્યા. એમજી રોડ તો બેટમાં ફેરવાયો. ભારે વરસાદથી દુકાનોમાં પાણી ફરી વળ્યા. પોરબંદરની એક હોટેલ તો જળ સમાધિ લઈ લીધી હોય તેવા દ્રશ્યો. જાણે કોઈ ઉત્તરાખંડના દ્રશ્યો હોય તેવું લાગે છે. સુદામાની નગરીમાં આકાશી સંકટ એવું આવ્યું કે ઇન્દ્રપ્રસ્થ હોટેલ જ પાણીમાં ગરકાવ થઈ ગઈ. હોટલનો એક માળ આખો ડૂબી ગયો. ઇન્દ્રપ્રસ્થ હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ગરકાવ થયો. ગ્રાઉન્ડ ફ્લોરમાં કમર સુધીના પાણી ભરાયેલા જોવા મળ્યા. પાણી એવી તારાજી સર્જી નાખી કે રસ્તાઓ તો છોડો, રાજીવનગરના આ ઘરોની હાલત પણ ખરાબ થઈ ગઈ. ઘરની અંદર 3-3 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા. તો પછી રોડની તો કેવી દશા થઈ હશે તમે વિચારી શકો છો. રાજીવનગરમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. લોકોના ઘરોની અંદર પાણીએ કબજો જમાવી લીધો છે. લોકોના મોંઘા દાટ સોફા પણ પાણીમાં તરતા નજરે પડે છે. ઘરની બહાર પાર્ક કરેલી કારો પણ ડૂબી ગઈ છે. 2 વ્હીલર પણ ડૂબી ગયા છે. લોકોને પકડીને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. પાણીના પ્રકોપની વચ્ચે લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પોરબંદર શહેરના છાયા ચોકી રોડ પર ભારે વરસાદના કારણે અનેક મકાનો અને દુકાનોની અંદર પાણી ઘૂસી આવ્યા છે. અને જેના કારણે દુકાનદારોનો માલ સામાન પલળી ગયો. મકાનોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને નુકસાન પહોંચ્યું અને લોકોની હાલત પણ કફોડી બની. આ બાજુ પોરબંદરની હોસ્પિટલ પાણીમાં ડૂબી ગઈ. અહીંયા પાણી એવો કબજો જમાવ્યો કે હોસ્પિટલમાં સ્વિમિંગ કરીને જવું પડે. સરકારી દવાખાનામાં સંકટરૂપ પાણી ઘૂસી જતા લોકોને હાલાકી થઈ. આખો વિસ્તાર બેટમાં ફેરવાતા લોકોએ આખી રાત પાણી વચ્ચે પસાર કરવી પડી. પાણી એવું ભરાયું કે વાહનો તો ડૂબી ગયા, જેની વચ્ચે લોકોની સવાર સુધારવા એક બાળક સાયકલ ડૂબ પાણીમાં દૂધ વિતરણ કરવા આવ્યો. રેસ્ક્યુના દ્રશ્યો જોઈ તમને અંદાજો આવી જ ગયો હશે કે અહીંયા પૂરે કેવી તારાજી સર્જી નાખી છે. જળ આક્રમણની આ તસવીર છે પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર નજીકની. રોકડિયા હનુમાન મંદિરની સામે આવેલી સોસાયટીના ઘરમાં પાણી ઘૂસી આવ્યા અને જેના કારણે અનેક મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા અને લોકોએ મકાનના ધાબા પર સહારો લેવો પડ્યો. રવિ પાર્ક સહિતની સોસાયટીઓમાં અનેક મકાનોની અંદર પાણી ઘૂસી આવ્યા. આખી રાત આ લોકોએ પૂર વચ્ચે પસાર કરી અને બાદ 13 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.
મફતિયાપરા વિસ્તારમાં 13 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. લોકોને ખાટલા ઉપર બેસાડીને એક ધાબાથી બીજા ધાબા લઈ જવામાં આવ્યા. ઓરિયન્ટ નજીક રિક્ષામાં બેસેલ વૃદ્ધનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું. જળમગ્ન ખેતરો, ડૂબેલું ગામ અને ચારે બાજુ તારાજી. કુદરતના ક્રોધથી કુતિયાણા પંથકમાં હાહાકાર મચી ગયો છે. અહીં આકાશમાંથી મહેર નહીં પરંતુ કહેર વરસતા ઘેડ પંથક પાણી થયું છે. ઘેડમાં કેડસમાં પાણી ભરાઈ જતા ધાણી ભોગસણીથી કુતિયાણાને જોડતા તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. પાણીમાં સમાયા છે તમામ રોડ રસ્તા. પોરબંદરના ગામડાઓ પાણીમાં ડૂબ્યા. જુઓ ગેડ પંથકના દ્રશ્યો. ભોગસરથી સેગરસ જતા રસ્તાઓ પર નદીઓ સમાન પાણી છે. પોરબંદરથી મિણસર નદીમાં પણ ઘોડાપૂર આવ્યું. રાણાવાવના ખીજદડ ગામે નદીમાં તીવ્ર વહેણમાં રેલવેના પાટા ધોવાયા. પોરબંદરમાં જળતબાહીથી રેલવેના પાટા ધોવાયા. પોરબંદરમાં ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર પર અસર પહોંચી. પોરબંદર કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદથી રેલવેના પૈડા થોભ્યા. પાણી ભરાવાના કારણે પોરબંદરથી દોડતી ટ્રેનોને અસર પડી. પોરબંદર સાંતરાગાછી સુપરફાસ્ટ ટ્રેન નિર્ધારિત સમય કરતાં 6 કલાક મોડી ઉપડી. તો પોરબંદરના ધરમપુર નજીક રેલવે ટ્રેક ધોવાયો. દ્વારકા સોમનાથ હાઈવે બાયપાસ નજીક આ ટ્રેક ધોવાયો. દ્વારકામાં ભારે મેઘખાંગા થતા અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. જુઓ દ્વારકામાં ઇન્દ્રદેવે કેવી દેવાવાળી કરી. અહીં મેઘરાજા જાણે બરાબરના ગુસ્સામાં હોય તે રીતે ત્રાટકતા દ્વારકાનું જામરાવલ ગામમાં રેલમછેલ થઈ ગઈ. મેઘાએ એવી ધમાલ મચાવી કે આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું. ગામના રોડ તો શોધીએ પણ જડતા નથી. રોડ પર 5-5 ફૂટ પાણી ભરાતા લોકો ચાલીને તો શું વાહન પણ ચલાવી શકતા નથી. એટલે કંઈક આ રીતે બોટના સહારે લોકોનું જીવન પસાર થઈ રહ્યું છે. લોકો કામ માટે બોટ લઈને નીકળી પડે છે. રસ્તો બંધ થતા લોકોએ હોડીનો સહારો લીધો. રાવલ હનુમાનધારથી ચંદ્રવાડાને જોડતો રોડ બંધ થઈ ગયો છે. આ આકાશી નજારો પણ જામરાવલ ગામનો છે, જ્યાં ચારે તરફ પાણીનો પહેરો જોવા મળી રહ્યો છે. આખું ગામ જાણે કે દરિયાની વચ્ચે હોય એવો આભાસ થઈ રહ્યો છે. અહીંના ખેતરોમાં ઉભેલા પાક પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ચારે તરફ જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદથી દ્વારકાના જામરાવલ ગામમાં પાણી ફરી વળ્યા. ગામના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. કેટલાક ઘરમાં પણ પાણી ઘૂસી જતા પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો. અહીંની HGL હાઈસ્કૂલ નજીકના વિસ્તારોમાં જળ સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. અહીં કલાકો સુધી જનજીવન પ્રભાવિત થયું. દ્રશ્યોમાં સ્પષ્ટ થાય છે કે પાણીથી બચવા લોકો ઊંચી જગ્યા પર આશરો લેવા મજબૂર બન્યા છે. તો દ્વારકાના કેનેડી કલ્યાણપુર માર્ગ પર પાણીએ કબજો જમાવ્યો. ધસમસતા પાણી રસ્તાઓ પર ફરી વળ્યા. કલ્યાણપુરથી ભાટિયાના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા. કેનેડી ગામ પાસે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી થઈ રહી છે. તો દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. મેઘરાજાએ ધડબડાટી બોલાવી. ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પૂર જેવા દ્રશ્યો સર્જાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. સોની બજાર, લુહારશાળ, મોચીશાળ, નગરગેટ, જોધપુર ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા. રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. તો કલ્યાણપુરમાં પણ 6 ઇંચ વરસાદે તારાજી સર્જી. ભારે વરસાદથી કલ્યાણપુરના હરિપર ગામે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. તો અહીંના ડેમોએ પણ ખૂંખાર સ્વરૂપ ધારણ કર્યું. કલ્યાણપુર તાલુકાનો ડેમ 1 ઝાટકે ઓવરફ્લો થયો. સત્તાપર ગામનો સિંધણી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો ખુશ થઈ ગયા. રેણુકા નદીના ધસમસતા પ્રવાહમાંથી વાહન ચાલકો પોતાના જીવને ચિંતા કર્યા વિના પસાર થઈ રહ્યા છે. સહેજ પણ ચૂક થાય તો આ વાહનો ચાલક સહિત નદીમાં ખાબકી શકે છે. કલ્યાણપુરના રાણગામ નજીક આવેલા કોઝવે પર રેણુકા નદીના પાણી ફરી વળ્યા, જેના કારણે લીંબડીથી દ્વારકા અને ખંભાળિયા તરફનો માર્ગ બંધ થઈ ગયો. દ્વારકા જિલ્લાના ભાટિયા ગામે મેઘરાજાએ તબાહી મચાવતા કાલેશ્વર વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ઘરોમાં 1 ફૂટ સુધી પાણી ભરાતા રહેણાંક મકાનોમાં પાણી ફરી વળતા મકાનમાં ઘરના અને એક ભાગની દિવાલ ધરાશાયી થઈ. ઘરના પાણી ઘૂસતા ઇલેક્ટ્રિક સામાન તેમજ ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું. દ્વારકાના હરિપરથી પાનેલી જતા માર્ગ પર કાર ફસાઈ. પાનેલી ગામના કઢિયા પાસે પાણીના વહેણમાં ગાડી ફસાઈ. ધસમસતા પાણીમાં ગાડી ફસાતા કારમાં સવાર લોકોનો જીવ અદ્ધર થઈ ગયો. ગાડીમાં સવાર લોકોને બચાવવા સ્થાનિકો પહોંચ્યા. ગાડીને દોરડા વડે બાંધી ટ્રેક્ટરની મદદથી સ્થાનિકોએ ગાડીમાં સવાર લોકોને બચાવ્યા. ધોરાજીમાં વરસાદે ધબધબાટી બોલાવી. નદીઓ ગાંડી તૂર, ખેતરો પાણી. ધોરાજી પંથકમાં પણ વરસાદે કઈ હદે તારાજી સર્જી છે તેનો આ બોલતો પુરાવો છે. અહીંયા કુદરતનો માર એવો પડ્યો કે ચોમેર ખેતરો પાણીથી તરબતર થઈ ગયા. ધોરાજીના હડમતિયા, ભાડેર, ચીચોડ, નાની મારડ, ભાડા, જાડિયામાં ધોધમાર વરસાદથી ગામના રોડ જાણે દરિયો બની ગયા. રોડ પર એટલું પાણી ભરાઈ ગયું કે ગામ આખું થંભી ગયું. ધોરાજીના જેતપુર રોડ, જુનાગઢ રોડ, જમનાવડ રોડ, સ્ટેશન રોડ, મેઇન બજાર, શાક માર્કેટ રોડ રસ્તાઓ તમામ પાણી થયા. ભારે વરસાદને લઈને એક બાજુ ખેડૂતો ખુશ છે તો બીજી બાજુ ખેતરો પાણીમાં ગરકાવ થતા ચિંતિત પણ બન્યા છે.
હવે જળ તબાહીના આ તસવીરો જુઓ. ધોરાજીના પીપળિયામાં વરસાદે એવી તોફાની બેટિંગ કરી કે ઇન્દિરાનગર સોસાયટીમાં પાણીએ સપાટો બોલાવી દીધો. સવાર પડતા જ આખી સોસાયટી બેટમાં ફેરવાઈ ગઈ. લોકોના ઘરમાં પાણીએ કબજો જમાવી લેતા લોકોના હાલ બેહાલ થઈ ગયા. ઇન્દિરાનગર સોસાયટીમાં ગોઠણડું પાણી ભરાતા લોકોને હાલાકી પડી. ઘરોમાં રહેલું અનાજ તેમજ ઘરવખરી પલળી જતા હાલત કફોડી બની. ખેતરો પણ જળથી ભરચક થતા કપાસ, મગફળી, સોયાબીન સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો. ધોરાજીના નાની મારડમાં પણ મોટી મુસીબત આવી પડી. અનરાધાર વરસાદથી ગામમાં આફતનું જાણે પૂર આવી પડ્યું. ગામના એક માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયા. ગામના ઘરોમાં એક પણ રૂમ એવો નથી કે જ્યાં પાણી ઘૂસ્યું ન હોય. રોડ પર તો કમર સુધીના પાણી ભરાઈ ગયા. બાળકો ડૂબી જાય એટલા પાણી ભરાતા લોકોને તેડીને લઈ જવા પડ્યા. કેટલાક લોકોએ પૂરના ડરથી ઘરવખરી અન્ય જગ્યા પર ખસેડી તો ગામની નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. નાની મારડમાં નદીઓ બે કાંઠે વહી 5 ઇંચ વરસાદથી ગામ બેટમાં ફેરવાઈ ગયું. જામકંડોરણા તાલુકાના ગુદાસરી ગામના હાલ બેહાલ થઈ ગયા. સહકાર ભવન પાણીમાં ગરકાવ થયું. દૂધ મંડળીમાં પૂરના પાણી ઘૂસ્યા. ગુદાસરી ગામના નદી કાંઠાના વિસ્તારમાં આવેલા મકાન, દુકાનમાં પૂરના પાણીએ તબાહી મચાવી. 5 ઇંચ વરસાદમાં સમગ્ર પંથક પાણી થયું. અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યું. જામકંડોરણાનું થોરડી ગામ પણ તબાહીથી થંભી ગયું. ધોધમાર વરસાદથી થોરડી ગામ ડૂબી ગયું. ભારે વરસાદ વરસતા નદી બે કાંઠે વહેતી થઈ. નદી કાંઠે રહેલા તટેશ્વર મહાદેવ મંદિરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા. આ તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટાના 54.16 ફૂટની કુલ સપાટી ધરાવતા વેણુ 2 ડેમમાં નવા નીરની આવક થઈ. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રના બીજા નંબરના ડેમમાં નવા નીરની આવક થઈ. ઉપરવાસમાં વરસાદના કારણે ભાદર 1 ડેમમાં 1.75 ફૂટ પાણી આવ્યું. ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ ગાભા કાઢી નાખતા ગામડાઓ બેટમાં ફેરવાયા. ગીર સોમનાથ પંથકના ગામડાઓમાં મેઘરાજાએ એવા ભૂકા બોલાવ્યા કે માત્ર ગણતરીના કલાકોમાં જ અનેક ગામડાઓ હતા થઈ ગયા. જુઓ ગીર સોમનાથના પ્રાચી તીર્થના દ્રશ્યો. અહીં વરસાદે એવું તોફાની સ્વરૂપ ધારણ કર્યું કે સરસ્વતી નદી લાલચોળ બની, ગાંડીતુર બની. નદીએ એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે માધવરાય મંદિર જળમગ્ન થઈ ગયું. પ્રાચી તીર્થ જાણે જળમગ્ન બન્યું છે. માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થયું. સિઝનમાં બીજી વાર અહીં સરસ્વતી નદીના નીર ભગવાનને જળાભિષેક કરતા જોવા મળ્યા. સરસ્વતી નદીના પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. તો વેરાવળ અને સૂત્રાપાડામાં પણ વરસાદે સપાટો બોલાવ્યો. જાણે કુદરત જોરદાર ગુસ્સામાં હોય તે રીતે ગાજવીજ સાથે અહીં ત્રાટકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. આસમાની આફતથી નદીઓએ ખૂંખાર સ્વરૂપ ધારણ કર્યું. અત્યાર સુધીમાં તાલાલામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકતા આસપાસના ગામડાઓની નદીઓ ગાંડીતુર બની, ખેતરો જળમગ્ન થયા છે. ત્યારે ખેડૂતો માટે આ મહેર હવે કહેર બની ગઈ છે. માત્ર ખેતરોમાં જ નહીં, ગામડાઓના બજારોમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. વેરાવળમાં મેઘરાજાએ બગડાટી બોલાવતા બાયપાસ વિસ્તારમાં નેશનલ હાઈવે આખો પાણીમાં જ ગાયબ થઈ ગયો. જાણે કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. હવે ગીર સોમનાથના મચુંદરી નદીનું ખૂંખાર રૂપ જુઓ. ઉનાના જુડવડલી ગામે મચુંદરી નદીમાં ઘોડાપૂર આવતા વાહનો તણાયા. કાર અને 2 વ્હીલરો તો પાણીમાં પ્રચંડ પ્રવાહમાં તણાયા. પરંતુ પાણીનો વેગ એટલો તીવ્ર હતો કે પાણીમાં તોતિંગ એક ટ્રેક્ટર અને મજબૂત જેસીબી ફસાઈ ગયું. મચુંદરી નદીમાં ચેકડેમનું કામ ચાલતું હતું. તે સમયે અચાનક પાણી આવી જતા ટ્રેક્ટર અને હિટાચી ચાલક બહાર દોડી આવ્યા હતા. જોકે પાણી ઓસરતા ટ્રેક્ટર અને જેસીબીને બહાર કાઢી લેવામાં આવ્યા. તો સોમનાથ વેરાવળ બાયપાસ ફોરટેક હાઈવે પર ભાલપરા નજીક ગોઠણસમાં પાણી ભરાઈ ગયું. એક તરફ વાહન વ્યવહાર ખોરવાયો, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા, તો બીજી તરફના રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ. જૂનાગઢના ઘેડ પંથકમાં મેઘરાજાની ધમાલ, અનેક ગામડાઓ ટાપુ બન્યા. જુઓ શ્વાસ થંભાવી દેતા દ્રશ્યો. જૂનાગઢના ગામડાઓમાં મેઘરાજાએ ધમાલ મચાવતા સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ કર્યું છે. જુઓ માળિયા હાટીનામાં મેઘાનો પ્રચંડ પાવર. અહીં વરસાદે એવી તબાહી મચાવી કે ગણતરીના કલાકોમાં જ અત્ર તત્ર સર્વત્ર જળ જ જળ છવાઈ ગયું. ભારે વરસાદને કારણે મેઘલ નદીમાં ઘોડાપૂર આવ્યું, જેથી સિદ્ધેશ્વર મંદિર પાસે 5 ફૂટની શિવલિંગ ફરી જળમગ્ન થઈ ગયું. જાણે નદીનું પાણી ભગવાન શિવને અભિષેક કરતું હોય તેવું લાગ્યું. તો હાલ માધવનગર, પટેલ સમાજ, જલારામ મિલ, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. બાખરવડ ડેમ 1.5 ફૂટ ઓવરફ્લો થયો. રોડ પર જાણે દરિયો વહેતો હોય તેવું લાગી રહ્યું છે. જૂનાગઢ, વંથલી અને કેશોદમાં 5 ઇંચ વરસાદ પડ્યો. ભેંસાણમાં 2.5 ઇંચ, મેંદરડામાં 3 ઇંચ, જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. માંગરોળમાં 1 ઇંચ, માળિયામાં 2 ઇંચ, માણાવદર, સરાડિયા, કેશોદ, માંગરોળ સહિતના અનેક રોડ પ્રભાવિત થયા. માર્ગ મકાન વિભાગ, રાજ્ય હસ્તકના પણ 8 જેટલા સ્ટેટ હાઈવે બંધ કરાયા. પાણીમાં ડૂબેલા રોડના આ દ્રશ્યો છે જૂનાગઢના કેશોદના સિલોદર તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા. નોરી નદીમાં પૂર આવતા રસ્તો બંધ થયો. પાણી ભરાઈ જતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા.
કેશોદના કેવદરા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મેઘરાજા ધોધમાર વરસતા ઠેર ઠેર રસ્તાઓ જળમગ્ન થઈ ગયા હતા. કેવદરામાં માત્ર 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદની સ્થિતિને પગલે સિલોદર તરફ જવાના રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેના કારણે રસ્તો બંધ થઈ ગયો હતો. રસ્તા ઉપરથી વહી રહેલા પાણીના પ્રવાહના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. રસ્તા પર પાણી ફરી વળવાની ઘટનાને પગલે સ્થાનિક લોકોએ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો. હવે કેશોદનું માણેકવાડા ગામ પણ બેટમાં ફેરવાયું. ગામમાં પાણીએ એવો કબજો જમાવી લીધો કે ગામનું મંદિર પણ ડૂબી ગયું. મંદિરની અંદર પાણી ઘૂસી ગયા. નાગ દેવતા મંદિરમાં ગોઠણસમા પાણી ભરાયા તો ખેતરોમાં પણ જળે જમાવડો કરતા ખેડૂતોની ચિંતા વધી ગઈ. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જૂનાગઢના બાંટવાના ખારા ડેમના 8 દરવાજા 0.90 મીટર ખોલવામાં આવ્યા. માણાવદર તેમજ બાંટવામાં અનરાધાર વરસાદ થતા ડેમના દરવાજા ખોલાયા હતા. ઘેડ પંથકના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. માણાવદર નીચે આવતા ઘેડ પંથકના ભલગામ, એકલેરા, સમેગા, કોડવાવ વગેરે ગામોને એલર્ટ કરવામાં આવ્યા. આ તરફ ઘેડના અખોદર ગામની હાલત જુઓ. આખા ગામમાં પાણીનું સામ્રાજ્ય છવાઈ જતા લોકોને કંઈક આ રીતે નાવમાં પસાર થવાનો વારો આવ્યો. અખોદર ગામ જાણે નાવના સહારે હોય તેવું લાગી રહ્યું છે. ગામમાં એટલા પાણી ભરાયા છે કે એક શેરીથી બીજી શેરીમાં જવું હોય તો નાવમાં જ જવું પડે. ગામની મુખ્ય બજાર તો આખી જ ડૂબી ગઈ છે. આ બાજુ ધસમસતા પાણીમાં વાહનો ફસાયા. વંથલી પાસે નેશનલ હાઈવેના પાળા તૂટતા રસ્તો ધોવાયો. ધસમસતા પાણીથી વધાવી ગામથી સંપર્ક તૂટી ગયો. તેજ પ્રવાહે પાણી આવતા પાળા તૂટ્યા અને ખેતરો ધોવાયા. તો તાલાલાના ગામડાની નદીઓના હાલ જુઓ. અહીં મેઘરાજા મન મૂકીને વરસતા નદીઓ ગાંડીતુર બની. જૂનાગઢ શહેરમાં જળ તબાહી. અંડરબ્રિજ બન્યો સ્વિમિંગ પુલ. દામોદર કુંડ, કાળવા નદીનું જુઓ ખૂંખાર રૂપ. જુઓ જૂનાગઢમાં આકાશમાંથી વરસેલી આફતે કેવી તબાહી મચાવી છે. જૂનાગઢમાં પહેલી સવારે જ મેઘાએ તાંડવ મચાવતા જૂનાગઢના મધ્યમાંથી પસાર થતી કાળવા નદી બે કાંઠે વહી. કાળવા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કાળવા આસપાસ રહેતા લોકો ડરી ગયા. કાળવા નદીના આકાશી દ્રશ્યો જુઓ. જાણે ખૂંખાર બની કાળવા નદી ખડખડ વહી રહી છે. ગિરનારમાં ગાજવીજ સાથે મેઘરાજા મુશળધાર વરસતા ભવનાથમાં આવેલો દામોદર કુંડ છલકાયો હતો. દામોદર કુંડ બે કાંઠે વહ્યો. જાણે ઘોડાપુર આવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું. સોનરખ નદીમાં આવેલ પૂરથી દામોદર કુંડમાં તેજ પ્રવાહ વહ્યો. તો જૂનાગઢ શહેરના રસ્તાઓ પણ સ્વિમિંગ પુલ બની ગયા. જુઓ જૂનાગઢના અંડરપાસના દ્રશ્યો. વરસાદે એવો તરખાટ મચાવ્યો કે જૂનાગઢમાં ઝાંઝરડા અંડરબ્રિજ તેમજ મજેવડી અંડરબ્રિજ પાણીમાં સમાઈ ગયો. અંડરબ્રિજ જાણે સ્વિમિંગ પુલ બની ગયો, જેના કારણે બ્રિજને બંધ કરવો પડ્યો. તો અન્ય વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા. કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાયા તો કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ઘેડ પંથક અને દ્વારકામાં વાદળ ફાટ્યું. 10 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદથી જળ પ્રલયના દ્રશ્યો. 2 દિવસથી દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી જામ રાવલ બેટમાં ફેરવાયું. રાવલ કલ્યાણપુર માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા. મુખ્ય માર્ગ ઉપરથી પાણી ફરી વળતા રાવલ જવાનો માર્ગ બંધ કરાયો. મુખ્ય માર્ગ પરથી ધસમસતા પાણીના પૂર વહેતા ચારે તરફ તબાહીના દ્રશ્યો આવ્યા સામે. પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત. દ્વારકા જિલ્લામાં મેઘરાજા 2 દિવસથી તબાહી મચાવી રહ્યા છે. ત્યારે કલ્યાણપુર તાલુકામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદના પગલે પાનેલીથી હરિપરને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ. ધોધમાર વરસાદથી કલ્યાણપુર તાલુકામાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા. રસ્તા પર ધસમસતા પાણીના પૂર વહેતા થયા. ભારે વરસાદથી જનજીવન થયું પ્રભાવિત. નદી જેવા લાગતા જળપ્રલયના દ્રશ્યો છે કલ્યાણપુરના હર્ષદ ગામના. અહીં મેઘાએ ધબધબાટી બોલાવતા હર્ષદમાં પૂરે તબાહી મચાવી. ગામની શેરીઓ જાણે નદી બની ગઈ હોય એવું લાગ્યું. લોકોની દુકાનો સુધી પાણી ફરી વળ્યા. યાત્રાધામ હર્ષદ ખાતે આવતા ભક્તોને દર્શન વિના પરત ફરવું પડ્યું. બજારોના રોડ રસ્તાઓ પર પૂરના પાણી વહેતા થયા. ભારે વરસાદના કારણે વેપારીઓને હાલાકી. દ્વારકાના ભાટિયામાં ધોધમાર વરસાદે તારાજી સર્જી. ભાટિયા ગામે આક્રમક અંદાજમાં મેઘરાજાએ તોફાની બેટિંગ ફરી શરૂ કરી છે. ભાટિયાની મુખ્ય બજારોમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો થયો. ભાટિયાની બજારમાંથી ઘૂંટણ સુધી પાણી વહેતા થયા. ભાટિયામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હાલ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને લઈ એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે. તો દ્વારકાના ખંભાળિયા તાલુકાનો સિંહણ ડેમ ઓવરફ્લો. ખેડૂતો માટે સિંચાઈનું તેમજ આસપાસના ગામોને પીવાનું પાણી પૂરું પાડતો મહત્વનો સ્ત્રોત ગણાતો સિંહણ ડેમ ઓવરફ્લો. ઉપરવાસના વિસ્તારમાં ગત રાત્રિના ખાબકેલા ધોધમાર વરસાદે એક ઝાટકે ડેમ છલકાવી દીધો. તો જામ ખંભાળિયાના ભંડારિયા ગામમાં પણ વરસાદે ભૂક્કા બોલાવ્યા. ગામના રસ્તા પાણી થયા તો ખેતરો પણ પાણીમાં ગરકાવ. જૂનાગઢના કેશોદ તાલુકાના ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગણતરીના કલાકોમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા સોનલ માતાજીના મઢડા, પાડોદર, વામણાસા, ચાદીગઢ સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા. ગામો બેટમાં ફેરવાતા તમામ રસ્તા થયા બંધ. ગામ અને ખેતરોમાં નદી જેવી સ્થિતિ.
તાલાલા રોડ પર ગોવિંદપરા નજીક રસ્તા પર પાણી ફરી વળ્યા. વેરાવળમાં 8 ઇંચ વરસાદથી ખેતરો અને રસ્તા પર પાણી ઘૂસ્યા. વેરાવળથી કલેક્ટર ઓફિસ જતા રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. કચ્છમાં પણ વરસાદે સટાસટી બોલાવી. કચ્છના અનેક વિસ્તારમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ભુજના વડવારા પાસે નદી બે કાંઠે વહી. ભારે વરસાદના પગલે નદીમાં ભારે પાણી આવ્યા. નદીમાં પાણી આવતા વાહન વ્યવહાર ખોરવાયો. રાજકોટના ધોરાજી ગ્રામ્ય પંથકમાં સારા વરસાદથી ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો. ભાદર 2 ડેમ ઓવરફ્લો થતા ડેમના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા. ડેમના ઉપરવાસથી 2600 ક્યુસેક પાણીની આવક અને 2600 ક્યુસેક પાણીની જાવક થઈ. ઉપલેટા, કુતિયાણા, માણાવદર, રાણાવાવ સહિતના નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા. પોરબંદર સુધીના ભાદર નદી કાંઠા વિસ્તારના લોકોને સૂચના અપાઈ. ડેમના નવા નીરથી ઘેડ પંથકના 67 ગામના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળશે. રાજકોટના ધોરાજીના ચીચોડ ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. ચીચોડ ગામનો જીવાદોરી સમાન ચેકડેમ તૂટી ગયો. પાણીના ધસમસતા પ્રવાહમાં જમીનો ધોવાઈ ગઈ. રાજકોટના જામકંડોરણાનું જામ ખાટલી ગામ બેટમાં ફેરવાયું. ભારે વરસાદના કારણે ચારે તરફ પાણી જ પાણી છે. પૂર જેવા દ્રશ્યો સામે આવ્યા. ગામની ફરતે વરસાદી પાણી ફરી વળતા ગ્રામજનોમાં ભયનો માહોલ. ભારે વરસાદના પગલે રસ્તાઓ ડૂબ્યા. વરસાદી પાણી ભરાતા રસ્તો બંધ કરવાની પડી ફરજ. આ બાજુ રાજકોટ જિલ્લાના ધોરાજીના નાની પરબડી ગામમાં ભારે વરસાદ. નાની પરબડીની ફુલજર નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ. પોરબંદર શહેર બેટમાં ફેરવાતા બોખીરાને 3 માઇલને જોડતા રસ્તા પાણીમાં ગરકાવ. રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. કોડીનારના અરણેજ ગામમાં પાણી ઘૂસ્યા. નીચાણવાળી સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ. લોકોના ઘરના દરવાજા સુધી પાણી પહોંચ્યા. તો વલસાડ જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. વલસાડ અને ઉમરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સવારથી જ આ બંને શહેરોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી થયા હતા. ઉમરગામ જીઆઈડીસી અને સોળસુંબા અને દહાડ ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. રાજકોટના ગામડાઓમાં પણ વરસાદે કરી તોફાની બેટિંગ. ખેતરો પાણી કરી નાખ્યા. રાજકોટના ગામડાઓમાં પણ મેઘરાજા મન મૂકીને વરસતા ચારે બાજુ પાણી જ પાણી છવાઈ ગયું છે. નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. જુઓ રાજકોટના લોધિકાના નગર પીપળિયા સહિતના ગામડાઓના દ્રશ્યો. અહીં વરસાદી એવું તોફાની સ્વરૂપ બતાવ્યું કે ગ્રામ વિસ્તારોની નદીઓ બે કાંઠે થઈ. નગર પીપળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ચેકડેમ ઓવરફ્લો થયા. કુવા તેમજ બોરવેલના જળસ્તર ઊંચા આવ્યા. આ બાજુ લોધિકાના ધોળિયા, ડોમડા સહિતના ગ્રામીણ વિસ્તારોની નદીઓ બે કાંઠે થઈ. ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતી નદીઓના કોઝવે બંધ થયા હતા. આ બાજુ રાજકોટ જિલ્લાના મોટી મારણ ગામમાં પડ્યો ધોધમાર વરસાદ. ભારે વરસાદથી મોટી મારણના અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા. મોટી મારણ ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ગ્રામીણ વિસ્તારની શેરીઓ પણ નદી બની ગઈ. જાણે ગામના બજારમાં દરિયો ગાંડોતૂર થયો હોય તે રીતે પાણી વહી રહ્યું છે. લોકો જીવ બચાવવા અગાસી પર ચઢ્યા. જૂનાગઢના માણાવદરના બામણાસા ગામે ઓજત નદીના કાંઠે આરસીસીનો પાળો તૂટ્યો. પાળો તૂટવાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા. ઓજત નદીમાં ભારે વરસાદથી પૂર આવતા બામણાસા ગામે ભીમશીભાઈ માડમના ખેતરોને કાંઠે આરસીસીનો પાળો તૂટ્યો. ઓજત નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતો જીવ બચાવવા ભાગતા નજરે પડ્યા હતા. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, ખેતરની અંદર પાકની તૈયારી ચાલી રહી હતી. એ દરમિયાન જે પાળો હતો તે આખો પાળો તૂટી જાય છે, જેના કારણે ઓજત નદીના જે પાણી છે તે ખેતરમાં ફરી વળે છે. મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આરસીસીનો આખો પાળો હતો એ તોડીને આ ધસમસતું પાણી ખેતરની અંદર ઘૂસી જાય છે.